your eyes. Jnana Mudra. Today's third Parikshan and what is karma? Karma એટલે દેવાનો પ્રિય આ જગતની અંદર બે તત્વો છે, એ બે અક્ષરના શબ્દ છે, એક છે કર્મ અને બીજું છે ધર્મ. એક છે કર્મ અને બીજું છે ધર્મ. એક બાજુ કર્મ સત્તા ચાલે છે અને બીજી બાજુ ધર્મ સત્તા. આ કર્મ સત્તા અને ધર્મ સત્તા આ બંને વચ્ચેનું જીવન એ કોનું છે? આપણું જીવન છે. એક બાજુ કર્મ કહે છે કે ભાઈ હું કહું તેમ થાય, અને બીજી બાજુ ધર્મ કહે છે કે ભાઈ સમજાય. ઘણા વર્ષો પછી બોરીવલીના બે મિત્રો ભેગા થાય છે અને ભેગા થઈ એક મિત્ર બીજા મિત્રને કહે છે કે ભાઈ કેટલા ટાઈમથી હું જોઉં છું લગ્ન પહેલા તારા મુખ ઉપર જે પ્રસન્નતા દેખાતી હતી ને એ હવે લગ્ન પહેલા એ મેરેજ બિફોર તારા ફેસ ઉપર જે આનંદ હતો ને એ અત્યારે સાવ ફીકો પડી ગયો છે, સાવ ડર થઈ ગયો છે. કેમ આવી સિચ્યુએશન? હવે બીજો મિત્ર કહે છે અરે લગ્ન થયાને 5 વર્ષ પરિપૂર્ણ થઈ ગયા, પણ જ્યારે ઘરની અંદર પગ મૂકું અને હું જમવા બેસું ને તો રમાસાણ યુદ્ધ થાય છે. રોજ જે યુદ્ધ થાય છે કોઈને કોઈ વાતની અંદર એ લોકો કહે છે ભાઈ હું સહન કરું છું. સાંભળ, હું પણ સહન કરું છું, પણ જ્યારે તું જમવા બેસ ને ત્યારે થોડા વખાણ કરવાના. શું કરવાનું? થોડા વખાણ કર. મારી ગાડી આમ ચાલે છે ને તારી ગાડી પણ. પેલા નક્કી કર્યું કે આજે બસ હું ઘરે જાઉં અને જ્યારે હું જમવા બેસું ને ત્યારે શું કરીશ? એ ભાઈ ઘરે ગયા અને જમવા બેઠા. એ જમવાની અંદર રોટલા, શાક, ખીચડી અને કઢી. એ જમતા એ થોડી વારમાં બોલ્યા કે શું આજે કઢીનો સ્વાદ છે? આટલા દિવસો પસાર થઈ ગયા, આટલા વર્ષો પસાર થઈ ગયા, પણ આવો કઢીનો સ્વાદ ક્યારે? અરે આજે તો તે દૂધપાક જેવી કઢી બનાવી છે. હજુ આટલું બોલે ને ત્યાં તો એના શ્રાવિકાજી એની પત્નીએ લાફો મારી દીધો.
રાખજો, આ કર્મની થિયરી સમજાવું છું, આ કર્મની વાત કરું છું. તમને જે પાત્ર મળ્યા છે ને એ કર્મના ઉદયે મળ્યા છે. તમને ઋણાનું બંધે મળ્યા છે. ઘણી વખત ઘણાને એટલા બધા પ્રશ્ન હોય કે મહાસતીજી આ વ્યક્તિ ઘરની અંદર છે ને આટલા પ્રોબ્લેમ ક્રિએટ કરે છે, આ વ્યક્તિ મારી સાથે છે ને, આ શ્રાવિકા સાથે છે ને, આ શ્રાવક સાથે છે ને, અમારો દીકરો છે ને. મહાસતીજી આમ યાદ રાખજો, એ દરેક પાત્ર એ તમને જે મળે છે ને એ શેના ઉદય? કર્મના ઉદય. એ કર્મના ઉદય દરેક વ્યક્તિ આપણને ઋણાનું બંધે મળે છે. સાંભળજો, આ વખતે જે ઋણાનું બંધે, જે કર્મના ઉદય પાત્ર મળ્યું છે ને, જો એને હસતા હસતા નહીં નિભાવીએ ને તો ફરી પાછું એની સાથે આવવું છે, ફરી પાછા કર્મના બંધ કરવા છે, ફરી પાછું આ 84 ના ચક્કરની અંદર રખડવું છે. શું ફરી પાછો સંસાર વધારવો છે કે ઘટાડવો છે? શું કરવું છે? લાઈફની અંદર બે પોઈન્ટ આજે મારે તમને એવા સમજાવવા છે કે જીવનની અંદર આ કર્મ એ શું કરે છે. આ કર્મ એ જીવાત્માને જ્યારે ઉદયની અંદર આવે છે ને ત્યારે શું થાય છે? ભલભલાના અરે મહાપુરુષો, અરે તીર્થંકર જેવા તીર્થંકર પરમાત્માના એ જીવનની અંદર જ્યારે કર્મ ઉદયમાં આવે છે ને ત્યારે જોજો, એ તો મહાન પુરુષ એ હસતા હસતા સહન કરી લે છે. અને મારા અને તમારા જેવા જીવાત્મા આ પંચમ આરાની અંદર, આ કાળની અંદર, કાલે પણ મેં કીધું હતું કે આ કાળની અંદર મારા અને તમારા બધાના પુણ્ય છે ને પાતળા છે. કેવા છે પુણ્ય? સાવ પાતળા પુણ્ય છે. અને જો કર્મ ઉદયની અંદર આવ્યા અને એ સહન કરવાને, એ બહુ અઘરું છે. તમારા રૂમાલની અંદર કદાચ રેતી ચોંટી જાય અને તમે રૂમાલ ઊંચો કરો તો રેતી ફરી જાય, પણ એ જ રૂમાલ જો ભીનો હોય અને એની અંદર જો માટી ચોંટી જાય તો એ ખરેખર જોજો, એક છે ડસ્ટ અને બીજું છે ડર્ટ. એક છે ડસ્ટ અને બીજું છે ડર્ટ. એટલે ડસ્ટ તમે રૂમાલ ઊંચો કર્યો અને નીચે ખરી ગઈ પેલી રેતી, અને પેલું ડર્ટ એટલે એ ખરશે. તમારે શું કરવું પડશે? ધોવું પડશે. બે પ્રકારના કર્મ પરમાત્માએ બતાવ્યા છે. પહેલા નંબરની અંદર નિર્ધત કર્મ અને બીજા નંબરની અંદર નિકાચિત કર્મ. આ તો 4 પ્રકાર છે, પણ મારે આજે તમને 2 પ્રકારની વાત કરવી છે. જે તમે રૂમાલ ઊંચો કર્યો અને રેતી ખરી ગઈ ને એ તમારા નિર્ધત કર્મ હતા. સાંભળજો, પ્રતિક્રમણ તમે કરો છો ને એ પ્રતિક્રમણ પણ નિર્ધત કર્મોનું કરીએ છીએ. બીજા નંબરની અંદર છે નિકાચિત કર્મ. એ નિકાચિત કર્મ એ ભોગવ્યા વગર છૂટકો નથી. એ અવશ્ય ભોગવવું જ પડે છે. જોજો, હસતા હસતા બાંધેલા કર્મ એ જીવાત્મા નિકાચિત કર્મની અંદર કન્વર્ટ કરી દે છે. હસતા હસતા બાંધ્યા હશે કે નહીં બાંધેલું કર્મ? કેટલી વાર બાંધ્યા હશે? પ્રતિકૂળ સમયની અંદર વધારે કર્મ બંધાય કે અનુકૂળ સમયની અંદર વધારે કર્મ બંધાય? ક્યારે કર્મ બંધાય? અનુકૂળ સમયની અંદર એ જીવાત્મા હસતા હસતા કર્મ બાંધે. યાદ રાખજો, એ જ કર્મ એની પ્રતિકૂળતાને આમંત્રણ આપે છે, એની અશાંતતાને આમંત્રણ આપે છે. સવારે ઉઠતાની સાથે 24 hours સવારે ઉઠો અને સૌથી પહેલું કામ કયું કરીએ છીએ? કર્મ બાંધવાનું કે કર્મ છોડવાનું? સાચું કે છે? શેનો વિચાર આવે? કર્મ બાંધવાનો કે છોડવાનો? એ ધર્મનો વિચાર આવે કે કર્મ કરવાનો વિચાર આવે? જોજો, આ દુનિયાની અંદર એક પણ વ્યક્તિ એવા નથી જે કર્મને આધીન ન હોય. આ દુનિયાની અંદર ઓલ ઓવર વર્લ્ડની અંદર સાયન્સ પણ પ્રૂવ કરે છે કે જો એક મશીન પણ જો ચાલતું હોય ને તો એની અંદર શું હોય? એની પાછળ એક મશીનરી કામ કરતી હોય, એક ઇલેક્ટ્રિસિટી કામ કરતી હોય. તો આ માણસ પણ દોડે છે ને તો
પાછળ શું છે? કર્મ છે. એના કર્મ છે અને કર્મને આધીન બધું મળે છે. નિકાચિત કર્મ અને નિર્દત કર્મ, નિકાચિત કર્મ કરેલા ગમે તેવા વ્યક્તિ હોય, મહાન પુરુષ હોય, એ તીર્થંકરનો આત્મા હોય કે ચક્રવર્તીનો આત્મા હોય ને, તો એને સવારે ઉઠતાની સાથે કર્મ બાંધીએ છીએ, એ નિકાચિત કર્મ છે કે નિર્દત કર્મ છે? નિકાચિત કર્મ છે કે નિર્દત? યાદ રાખજો. આપણને ખબર કેવી રીતે પડે આ મારા કર્મ નિકાચિત કર્મ બંધાય છે કે નિર્દત કર્મ બંધાય છે? તમે સવારે ઉઠો અને રૂટીન તમારા લાઈફની અંદર જે જરૂરિયાતના કર્મ બાંધો, જે છકાઈ જીવની હિંસા કરો અને મનની અંદર ભાવ હોય કે હે પ્રભુ, હવે આ છકાઈના કૂટામાંથી હું ત્યારે હું નિવૃત્ત થાઉં, ત્યારે હું બહાર આવું. જો એવા ભાવ સાથે કદાચ તમે છકાઈ જીવની હિંસા કરતા હોય, જો દોષ તો લાગશે જ, કર્મ તો બંધાશે જ, પણ એ કર્મ બંધાશે ને પેલા નિર્દત કર્મ બંધાશે. એક પ્રતિક્રમણ કરશો ને, કર્મની નિર્જરા થઈ જશે. એક નવકાશીનું તપ કરશો ને, કર્મની નિર્જરા થઈ જશે. એક એકાશનું કરશો ને, તો નિર્દત કર્મ હશે ને, તો કર્મની નિર્જરા થઈ જશે. પણ જો સવારે ઉઠી અને હસતા હસતા કર્મ બાંધ્યા ને, તો યાદ રાખજો એ ચીકણા કર્મ અવશ્ય તમે લોકો મને એક જવાબ આપો, કર્મ જેવું તત્વ દુનિયામાં છે કે નહીં? તમે માનો છો કે નથી માનતા? કર્મને માનો છો કે નથી માનતા? કર્મની ફિલોસોફી યાદ રાખજો, દરેક ધર્મની અંદર બતાવીશ. એક પણ ધર્મ એવો નહીં હોય કે જેની અંદર કર્મની વાત ન આવે. દરેક ધર્મની અંદર એ કર્મના મર્મને સમજાવ્યા છે કે હાલતા ચાલતા ઉઠતા બેસતા જીવાત્મા કેટલા કર્મો બાંધે છે. એ સાધુ જીવનની બાળકોથી એટલે કે 10 વૈકારિક સૂત્ર, એ મુનિ જીવનની બાળકોથી એટલે 10 વૈકારિક સૂત્ર, એ 10 વૈકારિક સૂત્રની અંદર પણ પરમાત્માએ અમને લોકોને કહી દીધું કે ચાલવું કેવી રીતે જોઈએ, બોલવું કેવી રીતે જોઈએ, બેસવું જયમ ચરે જયમ ચિત્તે, જયમ માસે જયમ સએ, જયમ ભુજંતો ભાસંતો પાવ કમન બદે. આ કાળની અંદર જોવા જઈએ ને તો કેમ ચાલવું ને એ નથી આવડતું, કેમ બેસવું ને એ પણ નથી આવડતું, કેમ ભોજન લેવું ને એ પણ નથી આવડતું. ભગવાને કીધું તમે જે ક્રિયા કરો છો એ ક્રિયા કદાચ તમારા ક્રિયાની અંદર કર્મની નિર્જરા પણ થઈ શકે છે. તમે જતનાપૂર્વક બેસો તો કર્મની નિર્જરા, અને તમે જોયા વગર બેસો ને તો કર્મનો બંધ. સાચું કહેજો, તમે અહીંયા આવ્યા, તમે ચેર પર બેઠા, અધરવાઇઝ તમે નીચે બેઠા, તો કેટલા લોકોએ જોઈને બેઠા હતા, કેટલા લોકો પહોંચીને બેઠા, એક વાર હાથે બદલાય છે. કેટલા લોકો જોઈને બેઠા હતા. ભગવાને કીધું કે મારો સાધક આત્મા, મારો શ્રાવક અને શ્રાવિકા એ અહીંયા ધર્મસ્થાનકની અંદર નહીં, પણ જ્યાં જાય ને ત્યાં એના માટે ધર્મસ્થાનક, એ જ્યાં જાય ને એના માટે મંદિર છે. યાદ રાખજો, કર્મ બાંધવાને હા, પણ કર્મ ભોગવવા એ બેસતી વખત જે જીવાત્મા જતનાપૂર્વક બેસે છે ને, યાદ રાખજો એના કર્મની નિર્જરા થાય છે. જો કર્મ તો કરે જ છે. ભોજન લેતા લેતા એ વ્યક્તિ ભોજન જતનાપૂર્વક લે, એ ભોજનની અંદર ન તો રાગ કે ન તો દ્વેષ પૂર્વક વાપરે ને, તો ભલે એ ભોજન વાપરે છે, ભલે એ કર્મ બાંધી રહ્યો છે, પણ એ કર્મ બાંધતા બાંધતા પણ એ કર્મની નિર્જરા થઈ રહી છે. અત્યાર સુધી કર્મની નિર્જરા કરી છે કે કર્મ બાંધ્યા છે? સાચું કહેજો. જો કર્મ ઘટાડવા હોય ને, ફર્સ્ટ નો વોઇસ એન્ડ નો ચોઇસ, નો વોઇસ એન્ડ નો ચોઇસ, નો વોઇસ. ભગવાને કીધું કે કર્મ ક્યારે બંધાય છે? કરવું
કરાવવું અને અનુમોદન. હું કરું, બીજાને કરાવું અને કરતાની અનુમોદના કરું ને તો મારા કર્મ બંધ. નો વોઇસ, હું બોલું જ નહીં. જો સાધક આત્મા મૌન રહે ને તો એના કર્મ ક્યારેય ન બંધાય. પણ જો બોલે અને બોલવાની અંદર જો કાંઈ તો કર્મ બંધાયા વગર રહે. નો વોઇસ, ઓછું બોલો, ચોખીને બોલો, નમ્રતાથી બોલો, વિનયથી બોલો, વિવેકથી બોલો. એક વાર બોલતા પહેલા 1000 વખત વિચાર કરો કે હું આ શબ્દ જે બોલું છું એ બીજાને માટે. એક વખત મોઢામાંથી નીકળેલા શબ્દ ફરી પાછા આવે છે? યાદ રાખજો, જીભમાં પડેલા ઘા એ રૂઝાઈ જાય છે, પણ જીભથી પડેલા ઘા છે ને એ જિંદગીમાં ક્યારેય નથી રૂઝાતા. Understand what I want to say? Yes or no? એક વખત શબ્દ પ્રયોગ કરી લીધો, તમે કોઈને કહી દીધું, ભલે એ સારું હોય પણ એને જો બરાબર ન લાગે તો શું થઈ જાય? તમારા ભાવ સારા છે પણ સામેવાળાને સમજવાની શક્તિ ઓછી છે. તમારું કહેવાનું તાત્પર્ય રાઈટ છે પણ સામેવાળા સમજાય છે? નો વોઇસ. મારે બોલવું જ નહીં. કાલે પણ કહી દીધું હતું કે જીવનમાં જો સુખી થવું હોય, પીસ ઓફ માઇન્ડ, મનની શાંતિ જો જોતી હોય ને તો જેટલા વર્ષ છે ને એટલા વર્ષ મૌન થઈ જાઓ, એટલો ટાઈમ મૌન થઈ જાઓ, એટલા પર્સન્ટેજ મૌન થઈ જાઓ. 80 years 80% મૌન, 20% બોલવાનું. 60 years 60% મૌન, 40% નો વોઇસ. સેકન્ડ, નો ચોઇસ. ચોઇસ કરો છો કે નહીં? દરેક વસ્તુની અંદર સવારે 9 થી લઈ અને સાંજે 24 સુધી કેટલી ચોઇસ હોય છે આપણે? આજે સવારમાં કાલે છે ને ભાઈ પૌવા બનાવ્યા હતા ને તો આજે એટલી ચોઇસ. ઓકે, નો પ્રોબ્લેમ, ચોઇસ. પણ ઘરના જેટલા મેમ્બર્સ છે એટલા મેમ્બરની પણ અલગ અલગ ચોઇસ. મારે આ નહીં, મારે આ જોઈએ, મારે આ વસ્તુ નહીં, મને એ જમવાની વસ્તુની અંદર, એ ભોજનની અંદર પણ તમારી ચોઇસ છે, એની અંદર પણ રુચિ છે. એટલું જ નહીં, તમે જે વસ્ત્ર પરિધાન કરો છો ને એની અંદર પણ ચોઇસ કરો છો કે નહીં? આજે આ ડ્રેસ નહીં પણ, આજે આ સાડી નહીં પણ, આજે આ વ્હાઈટ શર્ટ નહીં પણ. યાદ રાખજો, મલ્ટી કલર ઓલવેઝ ડર્ટી કલર, વ્હાઈટ કલર ઓલવેઝ બેસ્ટ કલર. તમારે વ્હાઈટ બનવું છે કે બ્લેક બનવું છે? તમે તમારા કબાટની અંદર એક વખત પ્રયોગ કરજો. એક સાથે 3-4 વ્હાઈટ સાડી હશે અને બાકી બધી મલ્ટી કલર સાડી હશે. જો બાકી બધી જ મલ્ટી કલરની સાડી હશે તો તમારી નજર પેલા ક્યાં જશે? એ મલ્ટી કલર ઉપર. પેલા સામું જાજી વસ્તુ છે એમાં જાય ને. પણ એક સાથે એ તમારા વસ્ત્રો એ 10-15 વ્હાઈટ કલરના હશે અને 2-4 ખાલી મલ્ટી કલરના હશે ને તો સમજાય? જેની વ્હાઈટ ઓરા હોય ને એને વ્હાઈટ ગમે અને જેની બ્લેક ઓરા હોય ને એને મલ્ટી કલર ગમે. તમારી ઓરા કઈ છે? આપણા કર્મો કયા છે? ચોઈસ. જીવનની અંદર ચોઈસ નહીં. એ ભોજન હોય તો પણ ભલે, એ વસ્ત્ર હોય તો પણ ભલે, અને કદાચ એ પ્લેસ હોય ને તો પણ ભલે. માસ બીજી બોરીવલી સિવાય છે ને કાંઈ ન ભાવે. અમને બોરીવલી સિવાય અને એમાં પણ અમને વેસ્ટ સિવાય ક્યાંય. આ પણ ચોઈસ છે. સાંભળજો, યાદ રાખજો, તમારું જે ક્ષેત્રની સાથે ઋણાનુબંધ હશે ને, જે ક્ષેત્રની સાથે તમારા નિકાચિત કર્મ છે કે નિર્દય, યાદ રાખજો. આપણને ખબર કેવી રીતે પડે આ મારા કર્મ નિકાચિત કર્મ બંધાય છે કે નિર્દય કર્મ બંધાય છે? તમે સવારે ઉઠો અને રૂટીન તમારા લાઈફની અંદર જે જરૂરિયાતના કર્મ બાંધો, જે છકાઈ જીવની હિંસા કરો અને મનની અંદર ભાવ હોય
પોતાની જીવની હિંસા કરતા હોય જો દોષ તો લાગશે જ, કર્મ તો બંધાશે જ, પણ એ કર્મ બંધાશે ને પેલા નિધન કર્મ બંધાશે. એક પ્રતિક્રમણ કરશો ને કર્મની નિર્જરા થઈ જશે. એક નવકાશીનું તપ કરશો ને કર્મની નિર્જરા થઈ જશે. એક એકાશનું કરશો ને તો નિર્ધત કર્મ હશે ને તો કર્મની નિર્જરા થઈ જશે. પણ જો સવારે ઉઠી અને હસતા હસતા કર્મ બાંધ્યા ને તો યાદ રાખજો એ ચીકણા કર્મ અવશ્ય અવશ્ય. એટલે તમે લોકો મને એક જવાબ આપો, કર્મ જેવું તત્વ આ દુનિયામાં છે કે નહીં? તમે માનો છો કે નથી માનતા? કર્મને માનો છો કે નથી માનતા? કર્મની ફિલોસોફી યાદ રાખજો, દરેક ધર્મની અંદર બતાવીશ. એક પણ ધર્મ એવો નહીં હોય કે જેની અંદર કર્મની વાત ન આવે. દરેક ધર્મની અંદર એ કર્મના મર્મને સમજાવ્યા છે કે હાલતા ચાલતા ઉઠતા બેસતા જીવાત્મા કેટલા કર્મો બાંધે છે. એ સાધુ જીવનની બાળકોથી એટલે કે 10 વૈકારિક સૂત્ર, એ મુનિ જીવનની બાળકોથી એટલે 10 વૈકારિક સૂત્ર, એ 10 વૈકારિક સૂત્રની અંદર પણ પરમાત્માએ અમને લોકોને કહી દીધું કે ચાલવું કેવી રીતે જોઈએ, બોલવું કેવી રીતે જોઈએ, બેસવું જયમ ચરે જયમ ચિત્તે જયમ માસે જયમ સએ જયમ ભુજંતો ભાસંતો પાવ કમન બધે. આ કાળની અંદર જોવા જઈએ ને તો કેમ ચાલવું ને એ નથી આવડતું, કેમ બેસવું ને એ પણ નથી આવડતું, કેમ ભોજન લેવું ને એ પણ નથી આવડતું. ભગવાને કીધું તમે જે ક્રિયા કરો છો એ ક્રિયા કદાચ તમારા ક્રિયાની અંદર કર્મની નિર્જરા પણ થઈ શકે છે. તમે જતનાપૂર્વક બેસો તો કર્મની નિર્જરા, અને તમે જોયા વગર બેસો ને તો કર્મનો બંધ. સાચું કહેજો, તમે અહીંયા આવ્યા, તમે ચેર પર બેઠા, અધરવાઇઝ તમે નીચે બેઠા તો કેટલા લોકોએ જોઈને બેઠા હતા, કેટલા લોકો પહોંચીને બેઠા હતા, એક વાર હાથે કરતા કેટલા લોકો જોઈને બેઠા હતા. ભગવાને કીધું કે મારો સાધક આત્મા, મારો શ્રાવક અને શ્રાવિકા એ અહીંયા ધર્મસ્થાનકની અંદર નહીં પણ જ્યાં જાય ને ત્યાં એના માટે ધર્મસ્થાનક, એ જ્યાં જાય ને ત્યાં એના માટે મંદિર છે. યાદ રાખજો, કર્મ બાંધવાને હા પણ કર્મ ભોગવવા એ બેસતી વખત જે જીવાત્મા જતનાપૂર્વક બેસે છે ને યાદ રાખજો એના કર્મની નિર્જરા થાય છે. જો કર્મ તો કરે જ છે. ભોજન લેતા લેતા એ વ્યક્તિ ભોજન જતનાપૂર્વક લે, એ ભોજનની અંદર ન તો રાગ કે ન તો દ્વેષ પૂર્વક વાપરે ને તો ભલે એ ભોજન વાપરે છે, ભલે એ કર્મ બાંધી રહ્યો છે, પણ એ કર્મ બાંધતા બાંધતા પણ એ કર્મની નિર્જરા થઈ રહી છે. અત્યાર સુધી કર્મની નિર્જરા કરી છે કે કર્મ બાંધ્યા છે? શું કર્યું? સાચું કહેજો. જો કર્મ ઘટાડવા હોય ને, ફર્સ્ટ નો વોઇસ એન્ડ નો ચોઇસ. નો વોઇસ એન્ડ નો ચોઇસ. નો વોઇસ. ભગવાને કીધું કે કર્મ ક્યારે બંધાય છે? કરવું, કરાવવું અને અનુમોદન. હું કરું, બીજાને કરાવું અને કર્તાની અનુમોદના કરું ને તો મારા કર્મ બંધ. નો વોઇસ, હું બોલું જ નહીં. જો સાધક આત્મા મૌન રહે ને તો એના કર્મ ક્યારેય ન બંધાય. પણ જો બોલે અને બોલવાની અંદર જો કાંઈ તો કર્મ બંધાયા વગર રહે. નો વોઇસ. ઓછું બોલો, ચોખીને બોલો, નમ્રતાથી બોલો, વિનયથી બોલો, વિવેકથી બોલો. એક વાર બોલતા પહેલા 1000 વખત વિચાર કરો કે હું આ શબ્દ જે બોલું છું એ બીજાને માટે. એક વખત મોઢામાંથી નીકળેલા શબ્દ ફરી પાછા આવે છે? યાદ રાખજો, જીભમાં પડેલા ઘા એ રૂઝાઈ જાય છે પણ
પણ જીભથી પડેલા ઘા છે ને એ જિંદગીમાં ક્યારેય નથી લૂછાતા. Understand what I want to say? Yes or no? એ એક વખત શબ્દ પ્રયોગ કરી લીધો, તમે કોઈને કહી દીધું, ભલે એ સારું હોય પણ એને જો બરાબર ન લાગે તો શું થઈ જાય? તમારા ભાવ સારા છે પણ સામેવાળાને સમજવાની શક્તિ ઓછી છે. તમારું કહેવાનું તાત્પર્ય રાઈટ છે પણ સામેવાળા સમજાય છે? નો વોઇસ. મારે બોલવું જ નહીં. કાલે પણ કહી દીધું હતું કે જીવનમાં જો સુખી થવું હોય, પીસ ઓફ માઇન્ડ, મનની શાંતિ જો જોતી હોય ને તો જેટલા વર્ષ છે ને એટલા વર્ષ મૌન થઈ જાઓ, એટલો ટાઈમ મૌન થઈ જાઓ, એટલા પર્સન્ટેજ મૌન થઈ જાઓ. 80 years 80% મૌન, 20% બોલવાનું. 60 years 60% મૌન, 40% નો વોઇસ. સેકન્ડ, નો ચોઇસ. ચોઇસ કરો છો કે નહીં તમે? દરેક વસ્તુની અંદર અરે સવારે 9 વાગ્યાથી લઈ અને સાંજે 24 સુધી કેટલી ચોઇસ હોય છે આપણે. આજે સવારમાં કાલે છે ને ભાઈ પૌવા બનાવ્યા હતા ને તો આજે એટલી ચોઇસ. ઓકે, નો પ્રોબ્લેમ, ચોઇસ. પણ ઘરના જેટલા મેમ્બર્સ છે એટલા મેમ્બરની પણ અલગ અલગ ચોઇસ. મારે આ નહીં, મારે આ જોઈએ, મારે આ વસ્તુની મને એ જમવાની વસ્તુની અંદર, એ ભોજનની અંદર પણ તમારી ચોઇસ છે, એની અંદર પણ રુચિ છે. એટલું જ નહીં, તમે જે વસ્ત્ર પરિધાન કરો છો ને એની અંદર પણ ચોઇસ કરો છો કે નહીં? આજે આ ડ્રેસ નહીં પણ આજે આ સાડી નહીં પણ આજે આ વ્હાઈટ શર્ટ નહીં પણ યાદ રાખજો, મલ્ટી કલર ઓલવેઝ ડર્ટી કલર, વ્હાઈટ કલર ઓલવેઝ બેસ્ટ કલર. તમારે વ્હાઈટ બનવું છે કે બ્લેક બનવું છે? તમે તમારા કબાટની અંદર એક વખત પ્રયોગ કરજો. એક સાથે 3-4 વ્હાઈટ સાડી હશે અને બાકી બધી મલ્ટી કલર સાડી હશે. જો બાકી બધી જ મલ્ટી કલરની સાડી હશે તો તમારી નજર પેલા ક્યાં જશે? એ મલ્ટી કલર ઉપર. પેલા સામું જાજી વસ્તુ છે એમાં જાય ને. પણ એક સાથે એ તમારા વસ્ત્રો એ 10-15 વ્હાઈટ કલરના હશે અને 2-4 ખાલી મલ્ટી કલરના હશે ને તો સમજાય? જેની વ્હાઈટ ઓરા હોય ને એને વ્હાઈટ ગમે અને જેની બ્લેક ઓરા હોય ને એને મલ્ટી કલર ગમે. તમારી ઓરા કઈ છે? આપણા કર્મો કયા છે? ચોઈસ. જીવનની અંદર ચોઈસ નહીં. એ ભોજન હોય તો પણ ભલે, એ વસ્ત્ર હોય તો પણ ભલે, અને કદાચ એ પ્લેસ હોય ને તો પણ ભલે. માસ બીજી બોરીવલી સિવાય છે ને ક્યાંય ન મળે. અમને બોરીવલી સિવાય અને એમાં પણ અમને વેસ્ટ સિવાય ક્યાંય. આ પણ ચોઈસ છે. સાંભળજો, યાદ રાખજો, તમારું જે ક્ષેત્રની સાથે ઋણાનું બંધ હશે ને, જે ક્ષેત્રની સાથે તમારા નો ચોઈસ એન્ડ નો. જો કર્મ ઓછા બાંધવા હોય ને તો આ બે વસ્તુ જીવનની અંદર અપનાવી લો. નો વોઇસ. બસ હવે ઠરી જવું છે. મારે મારા અંતર આત્માની અંદર મારે શું કરી લેવું છે? શાંત થઈ જવું છે. આ પર્યુષણ છે ને આપણા માટે પર્યુષણ નથી, પણ આ પર્યુષણ છે ને એ આપણા માટે નવા વર્ષ છે.